હેલો જીતોસ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. રામ રામ બધાને, સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. વ્લોગનું સ્ટાર્ટિંગ થાય ભાઈ. હું અત્યારે આવ્યો હતો MCA જ્યાં કરું હું ત્યાં બોનાફાઇડ સર્ટી લેવા, કારણ કે સ્કોલરશીપ ભરવી પડશે ત્યારે તો ફીમાં થોડીક કટઓફ થાય. સ્કોલરશીપનું ફોર્મ ભરવા માટે બોનાફાઇડ સર્ટી કટવા આવ્યો હતો. બીજો તકો છે જો અહીં ફૂલ જોવો, લાલ લીલું પીળું. હાલો જાય ધૂલો બહાર વાટ જોવે, એકલો બેઠો હોય, કરવાનો દે ને બીજા જણાને. આઉટ ઓફ સુભાષ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ. બેટે જિંદગીમાં કોઈ દી બીયા હો તમે? આમ બીવાનું હોય બેટા. પપ્પા બીવડાવે ને, પપ્પા આને બીવડાવ્યો. ચાલો લોગની મિનિટ ખોટી હાથી એટલે કે ચાલો. હા ઓલાન કે તાર પર કહું આ બે મારા હાથ દબાવે ભાઈ. હાલો 1 2 3 જો મને આ ઈ જ કરશે. ચીટરિયો હે હાલો. લ્યો ભાઈ જો ભાઈ, હવે આ ક્લાસિક નહીં પણ ક્લાસિક કેમેરામેન જ ઉતારશે. હાલો પાછા પાકો. હાલો 1 2 3. એક મસ્તની વસ્તુ બતાવો, ઉભા રહેજો. દેખાય લગડું સેટ ફેટ ફેટ. આમ તો જોઈએ, આમ મોઢા મારી ગયા, આમ નહીં ખુલે. અંદર આવે અચાનક આમાં બોલો શીશામાં કરી ગયા. અમે બાટલો કાઢવા શીશો કાઢતા હતા ને તો શીશામાં કરી ગયા. બાંગરિયું દેખાય, એક પછી એક ઉંદેડિયું આવતી જાય ઘરમાં. અમે 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 આઈથે કરી નથી પીર્યો ભાઈ. પછી એમ ન કહેતા કે ભાઈ એની ઓલા શું કહેવાય અન્યાય કરે, એને જાણે આવી છે. દેખાય તમને લગડું? ચાલો કેવી મસ્ત લાગે. હમણાં એને હે ને પાછા કે ખુલ્લી જગ્યામાં મૂકી આવશું એટલે હે ને ભાઈ એનિમલ સેવિંગ. અને જો શીશામાંથી આમાં અંદર આવવા દે એટલે ને ઓક્સિજન મળી જાય. રેડી ને? હવે આ સેફ છે. હવે આને કાંઈ એટલે કાંઈ નહીં થાય કે દેખાય તમને. હવે તું મોજ કર. હવે ઘડીક પછી તને મૂકી આવશું તો વાંધો નહીં આવે, મોડું થાય તોય. સમજ્યા તમે? શીશો જરી કામ કરીને નાખ દીધી અંદર. મારી બારી દે હું તને હાનમોની ભાઈ. જોતો એનું ઘર મળી ગયું છે હવે એમાં. જેલમાં પુરાઈ ગઈ જેલ, ઉંદેડી જેલ. લે ભાઈ મને બટકું ભર લે. જોતો આમ તો જોઈ ફટકે ચડીએ. બક બ્રક ઠીંગોસ બક 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 એનો ડુ. હસતા ખેલતા હુઆ એક બચ્ચા. તો હેલો ગાઈસ, બેક ટુ ધ કેમેરા ભાઈ. ઘણા દિવસો પછી કેમેરા સામે ભાઈ બ્લોગિંગ કરવું ભાઈ, એવું મને બહુ ફીલ થાય. કારણ કે ભાઈ હમણાં બ્લોગિંગ મેં એક કાતરા કરી નાખ્યું ને, તમને ખબર છે કે નહીં? હા અત્યારે કહી દો ભાઈ, એક કાતરા જ હવે બ્લોગિંગ મૂકી. હું કાલે આજે બ્લોગ મૂક્યો, હવે કાલે નહીં મૂકું, પ્રમદી મૂકી. તો હે ને ભાઈ હવે એક કાતરા બ્લોગની વાટ જોજો એન્ડ તમારી રીતે સપોર્ટ યાર કરતા રહેજો યાર પ્લીઝ. અને હમણાં ભાઈ કોલેજમાં થઈ ગયું એક કાંડ, એના કારણે ભાઈ કોલેજમાં જે સ્ટ્રિક્ટતા આવી ગઈ છે ભાઈ, ફૂલ ઓફ ડિસિપ્લિન. સમજી ગયા તમે કે ભાઈ રોજ યુનિફોર્મ કમ્પલસરી. ડિસિપ્લિન લેવલ ફૂલ વધી ગયું. એનું કારણ એ છે કે ભાઈ 2 3 4 દિવસ પહેલા જ ભાઈ બહારના 2 3 છોકરા છે એ કોલેજમાં આવીને કોલેજના 2 છોકરા રે ભાઈ. એક છોકરાએ ભાઈ ગળામાં ચાકણનો 2 3, સમજી ગયા તમે એવું. અને બીજો છોકરો છે એને ભાઈ બીજા સામેના 3 છોકરામાંથી એક છોકરાએ ભાઈ ગળું દબીને અટેમ્પ્ટ ટુ, સમજી જાવ તમે, ઈ કલમ પ્રમાણે ભાઈ ઈ કલમ લાગી છે. તો એના હિસાબે કોલેજમાં ફૂલ સ્ટ્રિક્ટતા આવી ગઈ છે. અને ભાઈ આવી રીતે કાંઈક કાંડ છે ને કોલેજે દર વર્ષે કંઈક ના કંઈક થતું જ રહે. ગોડ નોઝ કે ભાઈ હું હોય હવે અનસેફ. સમજી જાવ ને તમે ભાઈ, ઘણા છોકરા અનસેફ ફીલ કરવા માંડે. પણ આપણે શું કરવાનું ખબર હે ભાઈ, એવું કોલેજમાં થાય ને એટલે આપણે આપણા કામથી કામ રાખવાનું. કોલેજ જેવી પતી જાય ને એવી ભાઈ કેન્ટીનમાં કે આપણે બધે, સમજી ગયા ને તમે? અત્યારે એક તો આપણે તમને ખબર, ઘણા એમ વિચારતા હોય કે મોજશોખ કોલેજમાં ન કરી તો ક્યારે કરી, પણ ભાઈ અત્યારનો મોજશોખ ભાઈ અલગ જ થઈ ગયો કંઈક, સમજી ગયા ને તમે? તો એના હિસાબે ભાઈ આવું કંઈક શું કહેવાય બાકાજી કીના હિસાબે શું કેવું યાર મારે આમાં. આ બીજું એ થયું હતું કે ભાઈ કેન્ટીનમાં હે ને છોકરા ને છોકરીના હે ને ભેગા બેહવાની મનાઈ છે. એટલે અમારા ક્લાસના કોઈક છોકરા ને છોકરી ભેગા બેઠા ને સાહેબ જોઈ ગયા હતા. એટલે એ પણ વોર્નિંગ આવી કે ભાઈ તમે ભાઈ મનાઈ છે તો હું કામે બેહો ભેગા, સમજી ગયા તમે? એ બધું ભેગું થઈ ગયું તો સમજાય તમે? બધું એ કઈ આમ ભેગું પકડાનું, તમે સમજાવો ને એ વાતને. રિસેસ ટાઈમ પૂરું થઈ ગયો તો છતાંય ભાઈ કોઈક છોકરા હે ને કેન્ટીનમાં બેઠા હતા. એ પણ સાહેબે કીધું. ઓકે ભાઈ, તો આમાં કોલેજમાં એવું કાંઈ કામકાજ થાય તો ભાઈ બીવાનું ન હોય. એમાં આપણે શું કરવાનું ખબર? આપણું કામથી કામ રાખવાનું. જેવા તમે કોલેજથી છૂટો ને ડાયરેક્ટ ઘરે જ લીટી થઈ જવાનું. પછી યાર ત્યાં પછી આપણે ખબર ને બાકાજી કીધું ગ્રુપ પેન ભેગું રખડવાનું બંધ કરી દેવાનું. અને પછી અત્યારે તો તમને ખબર છે ભાઈ જરા હું તો ક્યાંક થોડુંક બદલું થાય એટલે આપણે ભેગા જવું પડે.
દોસ્તીના હિસાબે. પણ આપણે છે ને અમુક વાર પછી એ વાતું આપણે મૂકવી પડે, કારણ કે એવા કોલેજમાં કામું છે હોય ને તો પછી આપણી એક કૌતિક છે ને ભાઈ ડટી પેક થતા વાર ન લાગે, સમજી ગયા તમે. બાદનું થતું હોય ને જોવા ઊભા હોય તો ઘણી વાર ખબર હે ને ભાઈ આપણે ચાલી લઈએ ભેગા. એટલે આમાં જેમ બને ને એમ ભાઈ ને એવી વસ્તુથી આગું જ રહેવાનું, ઘરે જ વયું જવાનું, કેન્ટીનમાં પેન્ટીમાં ફાલતુ સમય બગાડવાનો નહીં. અત્યારે તમને ખબર છે કે ભાઈ જુવાનીના ટાઈમનો સમય કેટલો કિંમતી હોય, એટલે આપણી બાકાજીકીમાં સમય બગાડવાનો જ નહીં ભાઈ, ઘરે ડાયરેક્ટ વયું જવાનું, સમજી ગયા. હા, તો હવે આપણે આ બાકાજીકીને અહીંયા પૂરી કરી. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ અને મળીએ બીજા એક કાતરના વ્લોગ સાથે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. કળિયુગનો અંત આવવાનો એવું મને કેમ લાગી રહ્યું હે ભગવાન.